ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું બ્લોગમાં. સવાર પડી ગયું છે ફાઇનલી અમારે, અને વનરાજભાઈ જો અત્યારે રમવાનું ચાલુ છે. સવારે ઉઠતા વહેતા જો, બીજું કાંઈ નહીં, ઉઠીને જમીન સૂઈ જવાનું, સૂઈને ઉઠવાનું, ઉઠી સીધું રમવા માંડવાનું. આ એક આવું નાનકડું ઘર બનાવ્યું છે. તો હું ને વનરાજ અત્યારે જાય છે ફરવા માટે. ચાલો બધા આટો મારવા. હાઈ કહી દે બધાને. અમે જાય છીએ અત્યારે રેલવે સ્ટેશને, કામ છે. કામ પૂરું કરી ને પછી અમે પાછા ચક્કર મારતા મારતા આવશું. ચાલો મળીએ રેલવે સ્ટેશન. હેલો ફ્રેન્ડ્સ, હું ને વનરાજ આવ્યા છીએ રેલવે સ્ટેશન, કારણ કે અમારે રિલેટિવ આવે છે તો એમને તેડવા માટે અમે આવ્યા છીએ. ટ્રેન આવે છે, તમને બતાવું. ઊભો થઈ જાય, ટ્રેન આવે છે. ટ્રેન આવે છે, ટ્રેન આવે છે, જુઓ તમે, હમણાં આવશે. ग्लास छोटा है ऐसा ही है. એમાં ટોપી પહેરો તો શું થાય? એમાં એવું છે કે વ્યવસ્થિત દેખાય. ટોપી પહેરો તો વ્યવસ્થિત દેખાય એમ. ટકો છે આમ. તમે ગામને ટોપી પહેરાવી દી એનું કાંઈ નહીં. તો ટોપી પહેરાવી જ પડે ને. તમારે ટોપી પહેરવી પડે. મીઠાપુર ગામ કરતા 2 ફૂટ ઊંચી છે દુકાન. અમે વરસાદ ન આવે ને, ફાયદો ને એટલો. કઈ આવે જ નહીં, ડિમોનેશન ના આવે. મારે તમને નથી લાગતું કે હું આવી રીતે બ્લોગ બનાવું તો તમારે મને ચા પાણી મફત કરી દેવા જોઈએ? હાલો બને જ છે જો ચા બનાવું. તમને શું લાગે મિત્રો? તમે કમેન્ટ કરીને કહેજો. ચા પીવડાવી દે આપણે, ગુલતી પાઈને ચા પીએ. હું આમ એની એડવર્ટાઈઝ કરું કે આ ચા પાણી રાખે છે. કાળી રાતે માણસ આવે ને ચા પીવી હોય તો એ એવી રીતે દુકાને ચા પીએ. સ્પેશિયલ બનાવે. કા વનરાજ? વનરાજ તારું શું કેવું? વનરાજ આમ આમાં જો, તારું શું કેવું કે તારી કઈ ઈચ્છા છે? એમ ભરી આ એમ કે પપ્પા તો મારું કંઈક 5 વાળી વેફરનું કરી નાખો, ભેગું જોડી દો એમ કે. 5 વાળી વેફર છે. તમને એમ થતું હશે ને કે આ ઘોર કળિયુગ આવી ગયું. ઘોર કળિયુગ આવી. હા લે, શાંતિ શાંતિ છે. તમે કયો શું છે નવીનમાં? બસ અમારે ઘરેથી કેન્ટીન ઝાઝા સમય મળ્યો હવે આપણે. હા, રાજકોટ ગયા હતા. રાજકોટ ગયો તો. શું કરો? ખરીદી કરો. રાજકોટથી આપણે ઘણી ખરીદી કરી. હા, ઓલું જો કાગળ બેઠો ને, કાગળ નથી, એમાં મારું ફોર્મ છે, હા, એટલે મને આપજો. તમે ઓલા લક્ષ્મણભાઈનો મોટો દીકરો આવે ને એને દેવાનું. લક્ષ્મણભાઈ કેમ દેખાતા નથી? ના ના, નથી આવતા. લક્ષ્મણભાઈ નથી, બીજા કોક ભાઈ. ક્યાંક ભૂલાઈ ગયા. મહારાજ, આ વરસાદ નથી આવતો એનું કારણ? બ્રાહ્મણ જમાડો તો કંઈક આવે. બ્રાહ્મણ કોઈ દબાવતા નથી. બોલો. આ ભાટિયામાં અત્યારે ચાલુ છે કલ્યાણપુરમાં ફૂલ. મહારાજનું કેવું એમ છે, બ્રાહ્મણ જમાડો તો વરસાદ આવે. લાડવા બાડવા ખવડાવો. એટલે મારે આ જ કરવાનું? કેટલી ચોકલેટ ખાઈશ દીકરા તું? એમને મહારાજ તો ખવડાવે જ રાખશે ચોકલેટ. ખબર છે ને, પછી તારા પપ્પાના ખાતામાં ચડાવી દે. મહારાજ બીજું કઈ જાણવા જેવું કયો ને? વરસાદ કેમ નથી પડતો એના વિશે કંઈક તમે આમ કંઈક ભવિષ્યવાણી કરો. વરસાદ તો પડે જ છે. તમારે આમ ક્યાંક અનુમાન મારો કેદી વરસાદ આવશે? અનુમાન નથી મારું એમ.
શું છે? નહીં તું કંઈક અનુમાન માર કે આ વરસાદ કેદી પડશે કે એવું કંઈક કહે તો વનરાજ તો ચોકલેટ કાંઈ ખાવી? ખબર પડે. ચોકલેટ. ક્યાં? હલો અમે જાય છીએ હવે ઘરે. ઘરે ને ગામમાં કામ પતાવવા જાય છીએ, પછી ત્યાંથી ઘરે જાશું. ઓકે ને? હેલો મિત્રો, જય દ્વારકાધીશ. ફાઇનલી અમે તમે જોઈ શકો છો. વરસાદ આવી ગયો છે. તમને શું લાગ્યું કે એસી ને કહ્યું હવે વરસાદ આવી ગયો ભાઈ, હવે એસી ની કઈ જરૂર નથી. હા જો જો એટલે ના પાડી દીધી. જોવો તમે. હવે તો વરસાદ આવી ગયો, અને વરસાદ આવ્યો હોય ને આપણે ભજીયા ન ખાઈ તો કેમ હાલે? આ પેલા વરસાદના ગરમા ગરમ ભજીયા હો. કેમ બાકી હાલી ગયું ભાઈ. જય દ્વારકાધીશ, જય આજે મોસ્ટ ઓફ દ્વારકાધીશ. બધાએ ભજીયા જ ખાધા હશે. હે આજે વરસાદ છે ને એટલે મોસ્ટ ઓફ બધાએ ભજીયા જ ખાધા હશે. ભજીયા જોઈ ને આ તો કેમ કે આપણા ગુજરાતીનું વરસાદનું ફેવરિટ ફૂડ ભજીયા અને એક પુડલા. વરસાદ આવે તો ભજીયા જ ખાવાના હોય ને. એટલે બધાએ- વરસાદમાં ભજીયા ખાવાની મજા જ અલગ છે. હા હા. આજે જરાક અત્યારે ટાઢોળું લાગે પણ હવે હવારે પાછું હતું. આજે મિત્રો મીઠાપુરમાં હમણાં સાંજે 5:30 6 વાગ્યાથી ના 6 6 નહીં 7 6 વાગે એવું એટમોસ્ફિયર બની ગયું હતું વરસાદનું. પણ આ એવી ગરમી હતી ને એમ થતું હતું કે આવી જાય તો સારું. આજના દિવસે એમ જ થતું હતું કે વરસાદ આવે તો સારું, અને ફાઇનલી 7 વાગ્યાની આસપાસ તો કાંઈ ભગવાને બેટિંગ કરી છે હા હા. જબરજસ્ત, એમ વરસાદ આવી જ ગયો એમ. ફૂલ ધબધબાટી. લાઈવ ભજીયાનું કાઉન્ટર ચાલુ છે, ગરમા ગરમ ભજીયા. હાલો બધાય તમે બધાય આવી જાજો. હાલો મિત્રો, ભજીયા ખાવા, ગરમા ગરમ ભજીયા હો. કુલદીપના તો ફેવરિટ છે કા. ઘટે નહીં કાંઈ. રાઠોડ સાહેબના ભજીયા હોય એટલે બીજું કાંઈ ન જોઈએ. ભજીયા બહુ જ ભાવે કા રાઠોડ, હે ને? ભજીયા ખાઈ નાખી. હાલો જેને જેને ભજીયા ખાવા હોય એ આવી જાઓ. ભજીયા ખાઈને કરી કજિયા. કજિયા શું થાય હવે? કજિયો થવાનો હતો તમને ખબર છે? જો અમારે ઉપરની સાઈડમાં અહીંયા અમારે એસી લગાવવાનું હતું, પણ ભગવાને ફાઇનલી મારી સામું જોયું. ભગવાન કે એસી લગાવવું નથી કુલદીપ, હું થોડોક વરસાદ મોકલી દઉં તું તમે તમારે ભજીયા ખાય ને મોજ કર. અમાર ભાઈ બેસી જવું છે જમવા? ભૂખ લાગી ગઈ છે? બહુ ભૂખ લાગી છે? હે બહુ ભૂખ લાગી? એમ નહીં તો આપણે હવે જમી જ લેવું છે ને, એટલે ભજીયા ખાશું ને મજા આવશે. કા મજા? હા ક્યું? એમાં ચટણી છે આમાં. એમાં આપણે ભજીયાની ચટણી. આમાં મિત્રો એક આ ભજીયાની ચટણી બનાવી છે, એ કઈ રીતે બનાવવાની હોય? દહીં ભજીયા ને એવું બધું નાખી. એ ચટણી મિત્રો એ રીતે બનાવવાની હોય કે ભજીયા આપણે હોય ને એના જે ઓલા એમના બુંદી 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 એ આપણે કરી લેવાની, પછી દહીં, પછી મસાલો, પછી મરચું, મીઠું ને એ બધું નાખી અને એને એકદમ ક્રશ કરી નાખવાનું. ઉભો રે દીકરા. હા અને પછી તમે એ ગરમા ગરમ એને ફ્રીજમાં મૂકી દેવાની, ઠંડી થાય ને ત્યાં લગી. પછી તમે એને ગરમા ગરમ ભજીયા રે ચટણી ખાઓ એટલે આ કાંઈ ઘટે નહીં હો, ફૂલ મોજ આવી જાય. ચટણી બનાવી ને તેની ઈ જ ચટણી ખાઈ કા આપણે ઓલી બનાવતા જ નથી ભજીયા. હા હો, અમે તો ઈ જ ચટણી મજા આવી જાય, એમ મોજ પડી જાય. હાલો હવે કેટલી વાર છે? બસ જો આ વાટી દાળ ના ઉતરે એટલી વાર. વેરાયટી બધી જાતની હો ભાઈ ભજીયામાં. હાલો ભજીયા ખાવા. હેલો મિત્રો, ફાઇનલી આપણે ભજીયા બનાવ્યા હતા આજે. આપણે એટલે મનાલીએ બનાવ્યા હતા, આપણે તો ખાધા અને એક નંબર ભજીયા હતા. ફૂલ મોજ આવી ગઈ.
અને હવે આપણે આજનો બ્લોગ અહીં એન્ડ કરશું. તો ફરી મળીશું નવા બ્લોગમાં નવી ચર્ચા સાથે. જોતા રહેજો. જો પહેલી વાર હોય બ્લોગમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને જૂના હોય તો લાઈક એન્ડ શેર કરી દેજો. એન્ડ કોણે કોણે વરસાદમાં ભજીયા બનાવ્યા હતા અને કોણે કોણે વરસાદમાં ભજીયા ખાધા હતા કમેન્ટ બોક્સમાં જણાવજો. લાઈક કરવાનું ભૂલતા નહીં. બાકી ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી.